બેઠા બેઠા હું એકલા વાતો કરતો છે. પૈસાના ઢગલા થાય એમ છે પણ આપણે આ દિશા સમજતા જ નથી. એવું કર્યું છે? હા દાન લખાયું હશે. ના ના સાચું. લે ગોળનો પાક પણ છે ને આપણે ધીમા ગેસે જ લેવાનો છે, ફૂલ ગેસે નથી લેવાનો. ચિત્તલના મરચા અને ચિત્તલના કાચા ટમેટાનો સંભારો બનાવવા મૂક્યો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 9:30 ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો. મિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય વિશ્વ, જય સ્વામી. જય સ્વામિનારાયણ. તો હું છે અત્યારમાં ક્યાં ચાવી લઈને આવી પડ્યા? અત્યારે ગુંદર પાક બનાવો છે ને બધી વસ્તુ લેવા જાવ. ઓકે જી. આમ જાઓ, હવે ગળાની કેટલી મરામત થાય છે અત્યારે. અહીંયા ટુવીલમાં જાય ઓલી છોકરીના સપના પપ્પાની બાજુમાં આખો ચીરો કરી દો. કાંઈ નહોતું, એ દાદા હારે ખાલી કોલેશન પહેણ લેવા ગઈ હતી, ગાડી સ્ટેન્ડ ઉપર રાખીને ઊભી હતી. તો ઊભી હતી ને ત્યાં અહીંયા આમથી આમ કોકે દોરો ખેંચો ને કાન એને આમ ચીરાઈ ગયો. બહુ ધ્યાન રાખવું એના પડે દાદા છે ને આમ આડાયરે આમ દોરી ખેંચવાઈ ગઈ ને દાદાને 7% આવ્યા. ઓહો. 7% એની છોકરી આગળ બેઠી હતી? 4% આની આવ્યા. છોકરી ગાડી ઉપર જસ્ટ ઊભી હતી બરાબર. અને એને દાદા જોઈ ગયા ને આમ દોરીનું તે દોડીને તે ઈ એમ ખેંચવાઈ ગયા ને તો એને દાદાને 7% આવ્યા. બોલો, એ બી છોકરીને કાંઈ ફોટો બતાવ્યો તો કેવો બહુ ધ્યાન કાન રાખવું. અહીંથી આ દેખાઈ ગયું. આમ જો અહીંથી આખું માઉસ અને દેખાઈ તોય આ ગયું. બેગ તો નહીં જ થાય, તૂટેલો તૂટેલો. એ હાથો રે એમ કહેતા, કેમ કે અંદરથી આખો ચીરાઈ ગયો છે. કેમ ઈ દોરી વાગે છે આપણે એમ વિચારી ન હોય કે અહીંયા અંદર દોરી વાગે એવું. બોલો. સાચી વાત છે. ઈ તો નાના છોકરા કેટલી વર્ષની હતી? 1.5 વર્ષની છે. ઓહો. બે, હા એટલી હશે. તો તો બહુ એનો નાની તો સ્કિન કેટલી નરમ હોય એટલે અહીંયા બીક લાગે છે. ગાઈસ, તો જો આ બાજુ છે ને ગુંદર પાકની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. ઘી ગરમ મૂક્યું છે. આ છે ગુંદર ગોળ, નીચે જો કાજુ બદામનો ભૂકો છે, ટોપરું છે અને સૂટ છે ને માવો છે. તો બધું તૈયાર કરી રાખ્યું છે. તો ચાલો ફટાફટ આપણે છે ને ગુંદર પાક બનાવી નાખીએ. જો તમારે આગળના બ્લોગમાં રેસીપી આપી છે છતાં પણ નવા કોઈ સબસ્ક્રાઈબરો હોય તો આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ આવજો. બને ત્યાં સુધી અમને એવું લાગે છે કે રેસીપી આપશું, પણ આજે હું ને સપના છે મમ્મી અનેરીને લઈને નીચે ગયા છે તો કદાચ હેલ્પની જરૂર પડે તો અમુક વસ્તુ સ્કીપ પણ થઈ જાય. બને ત્યાં સુધી તો પૂરેપૂરી આપવાની તૈયારી કરશું. કે મને બે ભાઈ પાછા ગયા છે હજી બહાર. તો હવે ઘી ગરમ થઈ ગયું હોય તો આપણે છે ને પહેલા તો ગુંદ તળી લેશું. આપણે 1.5 કિલો જેટલો ગુંદ લીધો છે, કિલો ગોળ લીધો છે, પછી કિલો કાજુ બદામ લીધા છે અને કિલો માવો છે, 500 ટોપરું છે અને 1.5 કિલો ઘી છે. તો ચાલો હવે આપણે આપણું ગુંદર પાક બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ. તો ગુંદર પાક જો સાફ કરી વ્યવસ્થિત કરી અને આપણે લઈ લીધો છે અને હવે આપણે થોડોક કરી અને આપણે તળી લેશું. બને ત્યાં સુધી છે ને એમાં ગુંદ ઝીણો લેવાનો. જેમ ઝીણો ગુંદ લેશો ને એમ મજા આવશે. મોટો ગુંદ લેશો ને તો અંદર છે ને ઘી ભરાઈ જશે ને ખાવ ને ત્યારે કસકસ થશે. ગાઈસ, તો એક જગ્યાએ સ્કૂલમાં છે ને ફંક્શન છે, બાળકોએ કંઈક એક્ઝિબિશન ટાઈપનું કંઈક છે ને આયોજન કરેલું છે. બધા નાના છોકરાઓએ બધા સ્ટોલ કર્યા છે. તો હવે અમે ત્યાં જઈએ છીએ. શું કે મેળામાં? પેરામાઉન્ટ નહીં ભાઈ, કાકા એબીસી સ્કૂલ. હા, એબીસી સ્કૂલના છોકરાઓનું આયોજન. જો ગુંદર આપણે તળીએ ને ત્યારે છે ને આવી રીતે ઝારાથી આમ કરવાનું. કેમ કે એમને તમે નાખશો ને તો ડાયરેક્ટ આમ લોંદો થઈ જાય. એટલે આવી રીતે ઝારો મારતું રહેવાનું. એટલે છે ને દાણા બધા મસ્ત છૂટા પડી જાય. ગાઈસ, તો આ બધું સ્ટેજ છે અને આ બાજુ બધા જો સ્ટોલ છે અને બધા 11th સ્ટાન્ડર્ડના બધા છોકરાઓ છે, કોમર્સના. આ બાજુ પણ બીજા સ્ટોલ છે. તો ગાઈસ, ગુંદર કમ્પ્લીટ રેડી તળાઈ ગયો છે અને હવે આપણે છે ને માવાને શેકી લેશું. માવાને છે ને આપણે એકદમ ધીમા ગેસે શેકવાનો છે. મસ્ત હમણાં છૂટો બની જશે. એક્સિડન્ટ થઈ ગયું. માવામાંથી ઘી નીકળે ને પણ આપણે પણ પહેલા તો છે ને એમને ડાયરેક્ટ નાખીને તો બેસી જાય. એટલે માવામાં ધીમે ધીમે ઘી નીકળશે. ઘી આપણે હમણાં કાઢી લઈશું. એમાં ને એમાં પાછો ગોળનો પાક છોકરાઓને માર્કેટિંગ કરતા બહુ સારું આવડે છે. શોરૂમમાં તારે આવું કરવું પડશે. આપણો માવો જો શેકાઈ ગયો છે અને અલગ એક વાસણમાં લઈ લીધો છે. હવે જે આપણે માવામાંથી ઘી કાઢ્યું હતું એ ઘીમાં પાછો આપણે છે ને
ગોળનો પાક લઈ લેશું. ભાઈ જો સ્ટેન્ડ લઈ લીધું અને પતંગ ઉત્તરાયણની ફૂલ તૈયાર એવું છે. તો ગોળનો પાક પણ છે ને આપણે ધીમા ગેસે જ લેવાનો છે, ફૂલ ગેસે નથી લેવાનો, કેમ કે આપણે ગોળને તો ભાતરી નાખેલો જ લેવાનો છે. આમાં ગાંગડા ગોળ આમાં થઈ જાય એવું નહીં, કેમ કે પછી ગાંગડા રહે તો આડા આવે ને એક હરખો પાક ન આવે, એટલે ગોળને છે ને આપણે ચાકેથી વાતરી લેવાનો છે, એટલે એક રસ મસ્ત થઈ જાય. છોકરાઓ જો ચા બનાવે છે છેલ્લે, અને ચાનો સ્ટોલ પણ છે જો. ના ના ચા પીએ ગોળની ચા. તો જો આપણો ગોળ છે ને જો એકદમ લીસો થઈ ગયો છે. હવે આ પાક હજી આવ્યો નથી, ગોળ ખાલી લીસો જ થયો છે. ત્યાં છે ને આપણે આપણો આ માવો જે છે ને માવો આપણે અંદર મિક્સ કરી દેવાનો છે, એટલે માવો અને ગોળ એક રસ થઈ જાય એટલે ગુંદર પાકમાં છે ને ભળવામાં એકદમ ઈઝી રહે. જે માવાના ગઠા ગઠા થાય ને એ ન થાય. ધોરણ 8 અને ધોરણ 9 વાળાને આપણે આજે ફૂડ સ્ટોલ આપ્યા છે, બરાબર. ઈ છે. અને ઓલી સાઈડ છે આપણે બિઝનેસ સ્ટોલ. એ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી દ્વારા બિઝનેસ સ્ટોલનું આયોજન કરેલું છે. ઓકે, આ તો તો કઈ ના. માવો અને ગોળ બે એક રસ થઈ ગયું છે અને ગોળનો પાક પણ આવી ગયો છે. તો હવે આપણે એને છે ને નીચે લઈને અને આમાં બધું આપણે મિક્સ કરી દઈશું. હવે આને આપણે આમાં મિક્સ કરી દઈશું. આ જે છે સૂટ પાવડર છે, આપણે જેવું ખાતા હોય એ પ્રમાણમાં આપણે સૂટ નાખી શકાય. ટોપરું છે ને આપણે પાછળથી મિક્સ કરશું, કેમ કે આપણે એક ટોપરા વગરનો ગુંદર પાક કાઢવાનો છે, એટલા માટે. ફાઇનલી આપણો ગુંદર પાક મિક્સ થઈ ગયો છે અને હવે આપણે એને છે ને ચોકીમાં ઢાળી દઈશું. હજી ટોપરું નાખવાનું બાકી છે, તો ટોપરું છે ને આપણે અલગ પાડીને પછી આપણે નાખવાનું છે. અડધી એક મિનિટ ચોકીમાં જ કરી નાખું કા તમે? અડધી ચોકીમાં ટોપરા વગરનું, અડધામાં ટોપરા વાળો. લાઈ ચોકી ઉપર ટોપરા વગરનો ગુંદર પાક કાઢી લીધો છે. ગુંદર પાકમાં છે ને ટોપરો હોય ને તો ખાવાની મજા આવે, કેમ કે આમાં ટોપરો આપણે ઉપરથી નાખી છે ને એટલે આપણે હવે ઘી પણ જેટલું બચ્યું છે ને એટલું નાખી દેવી. ટોપરાવાળા ગુંદર પાકમાં ઘી થોડુંક વધુ જોઈએ. થેપલા પાડી દઈશું. ટોપરા વગરનો નહીં ભાઈ અલગ રાખ્યો, કેમ કે એમને બાધા છે એટલે બે ભેગો જ ન હાલે. અમને એમ હતું કે ખાતા નહીં, પણ બાધા છે એટલે ઘી એકાબીજાનું જાય એટલે આપણે થાળીમાં એ લઈ લીધું છે. થેપલાને મસ્ત દળવાળા કરવાના છે. આ છે ને 100 વડનો ગુંદર છે કે નહીં, એટલે જોકે અમે ઘરે કરીએ તો અમે ગુંદર પાકના એના ઢેપલા છે ને દળવાળા જ કરીએ છીએ. દળવાળું ઢેપલું હોય ને તો જ મજા આવે ખાવાની. તો ચોકીમાં છે ને આપણે સ્પ્રેડ થઈ ગયો છે. હવે આના છે ને આપણે ઢેપલા પાડી લઈશું. ગઈસ તો 12:15 થઈ ગયા છે, ઘરે આવી ગયો ફાઇનલી. અને જો પિનલ મસ્ત બની ગયો ગુંદર પાક. ગુંદર પાક એક નંબર મેં જોયો. હા સરસ. કેટલો બનાવ્યો? કપડા પહેરીને ગયા હતા એમ? બે મેચિંગ કર્યો. હા, સરસ લ્યો. થેન્ક યુ. એમ કે સપના એમ કે ઘરે ઓલું કેવું ગુંદર પાક બનાવતી હતી એમ કહેવાય. આવજો ખાવા એમ કે ગુંદર પાક. કેમ ગટડી લાડુ આવી જ નથી મારા વ્લોગમાં. એ લ્યો, થેન્ક યુ. એનું આમ કેટલી થઈ ખબર? તમે ગયા હતી પછી કેટલી ઘડીએ પછી ઉરાઈ હતી? 10 મિનિટ હતી બસ ઈ પણ હુવા પછી એના અવાજ થાય કોઈ હુવે એવું થાય. અમે આવીને એટલે ઘરમાં કિલકિલાટ શરૂ થઈ જાય. કિલકિલાટ ચાલુ થઈ જાય. સરસ, ચાલો. હું એને ખટકે છે હું છું. એને જ બોલવું એમ. પરમ દિવસે બોલવાનું છે બટા, કાલ નથી બોલવાનું. સ્વામી વિવેકાનંદ વિશે છે ને ગાઈસ બોલવાનું છે હેતાંશને સ્કૂલે. સેજ અમુક એની ડિટેલ્સ આપવાની છે. હેતાંશ ના પાડે. સેજ જરીક એવું છે. પિનલ ક્યાં જવાનો છે આ ગુંદર પાક? યુએસએ અમેરિકા જવાનો છે. યુએસએ જવાનો છે ભાઈ આ ગુંદર પાક. હા ગઈસ તો બપોરના 1:15 વાગી ગયા છે. ગુંદર પાક બનાવીને અમે નવરા થઈ ગયા હતા ને હવે પછી ઘડીક બેસી લીધું. બે ભાઈ આવ્યા હતા તો, અને હવે અમે પાછા છે ને રસોઈએ ચડ્યા છે. તપના બધું કટિંગ કરે છે અને આ બાજુ જો બધું શાકનો વઘાર થઈ ગયો છે ને આ બાજુ ચિત્તલના મરચા અને ચિત્તલના કાચા ટમેટાનો સંભારો બનાવવા મૂક્યો. સપના તને ભાવે? બહુ જ. ટમેટાનો મને બહુ ભાવે.
કાલે છે ને આપણી બેન બધું સેમ જ ભાવે છે. હા તેમ જ ભાવે હા બધું ભાવે અને કાલે છે ને મેં વરાળું શાક છે બહુ મસ્ત બનાવી દીધું ખાવા ગયા ને ત્યાં ટમેટાનો મરચાં સંભારો તો મેં બહુ ખાધો એટલે મને આજે છે ને અત્યારે મને યાદ આવી ગયું મેં ચાલો કઢી ખીચડી બનાવી છે ને તો સંભારો બનાવી નાખે તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખે બે ભાઈ આવે પછી પાછા કન્ટિન્યુ થઈએ અને મળીએ ગાઈસ તો બપોરના 2 વાગવા આવ્યા છે ફાઇનલી ઘરે પહોંચી ગયા અને રી છે ને આમથી આમ આમથી આમ આમથી આમ કેમ બહુ મજા આવી જાય ને હાલવાની ચાલો આવી જાઓ બાજરીના રોટલા ભાખરી ખીચડી સેવ ટમેટાનું શાક ઓકે જી સેવ ટમેટાના શાક ની હારે ખીચડી બને કોમ્બિનેશન બેસ્ટ રોટલી નથી બનાવી મમ્મી જય સ્વામિનારાયણ જય સોમનાથ બધાને બાકી છે ગાઈસ હેતેશભાઈની નવી ડિમાન્ડ આવી રોટલી બનાવી દો મારે કેમ કે ભાખરી ને રોટલા નથી ખાવા મારે રોટલી ખાવી છે તો અત્યારે જો નવો એસરથી નવો લોટ બંધાય છે ને ભાખરી બનવાનું રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે ગોટડીને મજા આવી ગઈ પણ કેમ એમ ચાલુ કર્યો ચાલો ગાઈસ તો ખીચડી છે મસ્ત મજાનો જો દહીં છે જોરદાર સાથે સેવ ટમેટાનું શાક છે મરચા છે હેતેશભાઈ દહીં લીધું જો રોટલી બધા જમવા માટે બેસી ગયા છે અને અનેરી જો એની મમ્મી પાસે જવું છે હા ભાઈ હાલો આગળ થઈ જા ને ચાલો ભાઈ ને તેડીને મૂકી જો એની મમ્મી પાસે પોગી ગયા બસ લ્યો સરસ હાલો આપી ગયો એને વાટકા ચમચી છે ચમચી આપો હજી જો ગાઈસ તો હવે છે ને મારી અને હેતાંશની વચ્ચે મસ્ત મજાની કોમ્પિટિશન થવા જઈ રહી છે આમાંથી છે ને એક કુકરી કાઢવાની હેતાંશ તું બધું હલાઈમાં નીચે કરશો સાથે અનેરી પણ જોઈન્ટ થઈ છે હેતાંશ તમારી બેની ટીમ અને હું એકલો ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ પેલું કઈ રાય ઓકે ઓકે હાલો ભાઈ આ છે ને ખતરનાક થતું જાય છે ભાઈ એ નીકળી ગયો હાલો હવે તારો વારો હેતાંશ એ જોજે 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 અચ્છા અને રી ઓલી ચાપ દબાઈ કોપીરાઈટ આવે ને એટલે નો સ્વિચ ગોતે છે ભલે ગોતતી હેતાંશ દબાવવા દે હેતાંશ દબાવવા દે ભલે દબાવે ભલે દબે ભલે દબે દબો દબો વાંધો નહીં હો મજા કરો ગાઈસ તો જો હેતાંશ હારી ગયો બધા કુકરા પડ્યા નીચેથી એક કુકરું કાઢવા ગયો ને હાલો હાલો નીચે રમી તો ગાઈસ તો ફરીથી મારી અને હેતાંશની વચ્ચે ગેમ ચાલુ થઈ ગઈ છે ચાલો હા તું કર હાલ થેન્ક્સ પેલો દાવ તને આપ્યો બસ એ કરે છે કયું કાઢ્યું વચ્ચેથી સરસ ચાલો હવે ગાઈસ મારો વારો ચાલો ભાઈ મેચ જામેલી છે અરે તો શરૂઆત થઈ હતી ગેમ ની ત્યાં તો ત્રણ કાઢ્યા હતા મેં એને 3 કાઢ્યા હતા બીજી વાર હું જીતી ગયો બીજી વાર ગાઈસ તો સાંજના 5 વાગવા આવ્યા છે ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો કેમ કે અત્યારે જવાનું છે ભાઈ અમારું ખોખર પરિવારનો સ્નેહ મિલન છે એમાં બરાબર તો ઘરના બધા મેમ્બર અમે જઈએ છીએ ચાલો ફટાફટ જઈએ કાર્યક્રમ કદાચ ઓલમોસ્ટ અમે પહોંચ્યું ને જે સ્ટાર્ટ થઈ જાય ફિનલ કુર્તી ઘેરો બતાવી ગયો તમે એક વખત અરે વાહ મસ્ત મજાનો સરસ પિનલ બધા કોમેન્ટ કરે છે તમે સેથો સેનાથી પૂરો છો તો આજ તમે કહી દો કે તો જો વાંધી શેનથી પૂરો છો આ ઈયરબડ થી ઈયરબડ થી સરસ લ્યો આમ જો સપનાબેન પણ તૈયાર થઈને આવી ગયા છે એક નંબર સપનાબેન તમે સેથો સેનાથી પૂરો છો બાકસની હળીથી પૂરે છે બરાબર છે તમને બે ના જવાબ આવી ગયા કે સપનાબેન તમે પાર્લર માં હતા તો ઈ તો તમારો સેતો નાનો હતો ઈ કે તમે ઘરે આવીને ને તમે સેતો મોટો કરી નાખ્યો એવી કોમેન્ટ આવી બોલ એવી તો આપણે હારે રેવી તો આપણને ખબર નથી બોલો લ્યો કેટલું આમ ડીપ થી જોવે છે નોટિસ મને કરી દેખાતો નહોતો તો પછી મેં પાછો નથી કર્યો. ઈ કે એટલે ઈ કોમેન્ટ આવી ને એટલે મને ખબર પડી મને તો આપણે તો મને તો ધ્યાન નહોતું ઈ પણ આ તો તેમ કીધું ને કે ચડી હતી એટલે મને યાદ આવી ગઈ બરાબર છે એવી રીતે છે બોલ. એની મને આવ્યા. ઓકે કોણ મહેમાન એવું આ આવ્યા જો પ્રભુની જગુળ મન મનુધારી ને ધનુધારી ओके जी चलो भाई दुपट्टा बुटपट्टा लगा के गाइस तो गड्ढे की सवारी निकल चुकी है અમે જઈએ છીએ અત્યારે સ્નેહ મિલન ભાઈ સબસ્ક્રાઇબર છે બરાબર હામો જોતા હતા હેતાંશ તને ઉત્તરાયણ ગમે કે તને દિવાળી ગમે ઉત્તરાયણ ગમે કેટલા દિવસની વાર છે ઉત્તરાયણ ગમે કે હોળી ધૂળેટી ગમે 3 દિવસ ઉત્તરાયણ ગમે કે હોળી ધૂળેટી ગમે હોળી ધૂળેટી ગમે ભાઈ સચ્ચે તું કમ્પ્લેન આ કેણે મને પલાળ્યો અને એ કરતા ઉત્તરાયણ હારી હા નહીં એમાંય ભાઈ રીક્સ છે આને પતંગ લઈ લીધી
હા આ બે પડવાની ને એની બીક કેવડી હા આ વખતે સૌથી વધુ જે ઓલું આવ્યું ને કહું હેતાશ બાજુથી હા. પતંગ શકતો નથી. હા આવતા વર્ષથી એને ચગાવતા આવડી જાય ને પછી તકલીફ નહીં પડે સમજાણું એટલે હેતાંશભાઈ ને છે ને હોળી ધૂળેટી ગમે અને પતંગ ગમે બરાબર છે તો પતંગ ચગાવવાના થશે આ વખતે ઉત્તરાયણમાં જોરદાર 80 કે હજારો પતંગ લેવાના ઓહો હજારો પતંગ લેવાના છે 1863 કહું છું ને ઈ એને યાદ નથી રહેતું ઈસવીસન 1863 એમ હા અને ઓલું યાદ રહી જાય છે હવે 1863 માં હું છું તું હજારોમાં સ્વામી વિવેકાનંદ નો જન્મ થયો તો ઈસવીસન 1863 માં ઓકે ક્યાં સિટીમાં કોલકાતામાં ઓકે 12 જાન્યુઆરી તો તું ઈ સિટી મેં તમને બતાવ્યું હતું એક્સપ્લોર કરાવ્યું મારતા હે કોલકાતા કે માટાનો અરે એનું જન્મસ્થળ હતું ઈ કોલકાતાનું જન્મસ્થળ હતું ઈ છે ને સ્વામી વિવેકાનંદ આમ રોડ ઉપર આમ ભૂતા હોય ને ગરીબ લોકો ઈ બધાને એને જે કપડા પહેર્યા હોય ને ઓઢ્યું હોય ને સાલ એને ને ઈ ગોદડા. બધા ઈ ગરીબોને ઈ સાલ બધી ઓઢાડી દેતા ની ખુલ્લા શરીરે એને ઠંડી જ ન લાગતી હચોડી એટલા સ્ટ્રોંગ હતા ઈ હું સ્ટ્રોંગ એને કીધું જેટલી ઠંડી તમે સહન કરો ને એટલી રોગ પ્રતિકારક શક્તિ શક્તિ વધે વધે તમારામાં તો યુવાનોને માટે ઘણું કીધેલું છે અને બીજું ઈ એના પિતાનું નામ શું હતું હેતાંશ? મોહનચંદ કરમચંદ ગાંધી. વિશ્વનાથ દત્ત વિશ્વનાથ દત્ત દત્ત. અને એના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ અને એના માતાનું નામ ભુવનેશ્વરી સ્વામી વિવેકાનંદ છે ને ભુવનેશ્વરી દેવી યસ રાઈટ ભાઈ સ્વામી વિવેકાનંદ છે ને અને પહેલું પરિષદ રચ્યું હતું એને શિકાગોમાં શિકાગોમાં વિશ્વ ધર્મ અને એમનું પરિષદમાં સૂત્ર બોલ્યા હતું ઉઠો જાગો ને જય ધ્યાન પ્રાપ્તિ ધ્યેય સુધી પ્રાપ્તિ મંડિયા સુધી રહો. મંડિયા રહો. હતા. રાઈટ એનું સૂત્ર હતું. ભગવાન જોવાની એની એટલી ઈચ્છા હતી ને એને ભગવાન 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 કરતા એટલે તો એને રામકૃષ્ણ પરમહંસ મળ્યા એને હાકો હાલો આગળ હાકો એ જનક કાકા કોળામાં બેઠા છે. એને કેમ શૂટ પે બ્લેઝર પહેર્યું છે એવું કર્યું છે હા દાન લખાયું હશે. ના ના સાચું ને બ્લેઝર પહેર્યું છે તમારે ગૌરવપૂર્ણ જીવવું હોય તમારે લાંબુ જીવવું હોય તો માત્ર રોટી કપડાં મકાનથી ચાલી શકે એમ નથી ખોખર પરિવારને દુનિયા સામું જોવે એવી પ્રગતિશીલ યુવાનો બનાવવાના હોય તો 3 વસ્તુ યાદ રાખજો એ છે હેલ્થ સારું આરોગ્ય બીજી જરૂર છે વેલ્થ પૈસા અને ત્રીજી મહત્વની જરૂર છે એ છે હેપીનેસ ખુશી આપણે ખુશી ખોઈ બેઠા છીએ અને પરિણામે બળતરા કરીને જીવીએ છીએ અને આજે બધું હોવા છતાં મોજ નથી શાંતિ નથી ઘરમાં ખુશી નથી બાપ દીકરો સાથે બેસીને હસીને વાતો થઈ શકતી નથી અમે નાના હતા અને જ્યારે પૈસા માંગતા કોઈ કામ માટે ત્યારે દાદી કહેતા તારા બાપને ક્યાં પૈસાનું ઝાડ છે ખંખેરીને આપું પણ હવે યાદ રાખજો વર્તમાન સમય એવો છે તમે ધારો તો પૈસાનું ઝાડ વાવી શકો એમ છો એ વાવવાનો સંકલ્પ કરવાની જરૂર છે પૈસાના ઢગલા થાય એમ છે પણ આપણે આ દિશા સમજતા જ નથી એટલે ખુશ રહેતા શીખો આ બહુ જરૂરી છે જેલમાં પકડાયેલા છે ગુનો શું કર્યો છે બેંકનું ખાતું ભાડે આપ્યું છે આવા ફ્રોડ આપણે કર્યા છે આપણું ખુદનું બેંકનું ખાતું બીજાને ભાડે આપવું એ પણ રાષ્ટ્ર એકાઉન્ટ ખોલાવો ને એમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરો જો તમને ખબર નથી પડતી શેર માર્કેટમાં તો એમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરો અથવા ટ્રેડિંગ ના કરો જેમને ખબર પડતી હોય એ કરે બરોબર પ્લસ કોઈ લિંક અથવા વેબસાઇટના માધ્યમથી તમારી જોડે ઇન્વેસ્ટમેન્ટ કરાવતું હોય તો પહેલા એકવાર ચકાસવું જોઈએ કે ખરેખર એ ઓરિજિનલ લિંક ભાઈ શ્રી રમેશભાઈ શંભુભાઈ ક્રાકચ આપને સન્માનિત કરવા માટે નિર્ભયભાઈને વિનંતી કરીશ નિર્ભયભાઈ વેળાવદર નિર્ભય ભાવથી ભાઈ શ્રી રમેશભાઈનું સન્માન કરશે 1 થી 12 ના વિદ્યાર્થીઓ ચાલો બીજો ત્રીજો નંબર ઝડપથી આ બાજુ આવી જશે પાછી ખેતી કરવા તો દીકરીને જવું નથી કે અમારી દીકરી ખેતી ના કરે ખુશીને એકવાર તાળીઓથી વધાવી લઈએ ધોરણમાં ત્રીજો નંબર અત્યારે નહીં ઘરે છે ઘરે છે અચ્છા મુકેશ ક્યાં તું કહીશ તો જનક જો અંદર લોગ ઉતારે છે અંદર બેઠા બેઠા હું એકલા વાતો કરતો છે રીટેક લીધો છો
ચાલો ગાઈસ, તો હવે ફટાફટ જઈએ ઘરે. બહુ લેટ થઈ ગયું છે, 9:30 વાગી ગયા છે. ગાઈસ તો વાગી ગયા છે 10:15. ફાઇનલી ઘરે પહોંચી ગયા. પિનલ, તારા જેવી સેમ કુર્તી એક જણાએ પહેરી હતી, જોઈ હતી? સેમ ટુ સેમ, એક્ઝેક્ટ ડિટો કોપી. બરાબર છે ગાઈસ, આ કુર્તી કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો. બરાબર, મને તો આ ગ્રીન કલર પેરોટ કલર છે ને બહુ ગમે છે, મસ્ત છે એકદમ, બહુ મસ્ત લાગે છે. રાઈટ, ચાલો હેતેશભાઈ ને પુસ્તકો બધા મળ્યા છે સ્નેહ મિલન માંથી. બરાબર છે, ઓનલી નોટબુક છે, બધી નોટબુક જ છે. ઓકે, બધી સરસ. નોટબુક છે, ખાનાવાળી છે, કાંઈ લાગશે નહીં. એ જ છે ખાનાવાળી. ખાનાવાળી છે? ખાનાવાળી. મને ડેટા છે એપીટી ઓલી હતી. ના ના, એમાં બધી મિક્સ છે. તો ગાઈઝ 10:15 વાગી જાય છે. બરાબર, તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.